મારું શહેર મારી વાતમાં હવે વાત કરીએ મોરબીના ટંકારાની, જ્યાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ નાગરિકોની શું આશા અપેક્ષા છે, આવો જોઈએ. મારું શહેર મારી વાતમાં જે આપણે આવી ગયા છીએ ટંકારા વિસ્તારમાં, ને ટંકારા જે શહેર છે ત્યાં નગરપાલિકાની જે પ્રથમ વખત જે ચૂંટણી છે તે યોજાવાની છે. ને આ પ્રથમ વખત ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે ગ્રામ પંચાયત નગરપાલિકાની હતી ને બાદમાં નગરપાલિકા થઈ, તે દરમિયાન કયા કયા કામો થયા તે જાણવાનો આપણે નાગરિકો પાસેથી પ્રયાસ કરીશું. શું નામ છે કાકા તમારું, અને આ જે નગરપાલિકા વિસ્તાર છે એમાં કયા કયા કામો થયા છે? કામ બધા રોડ, રસ્તા, ભૂગર્ભ ગટરું, શૌચાલય, એ કામ તો બધા સારા થયા છે, પણ અમે હજી એથી વધારે સારા કામની આશા રાખી છીએ. ત્યાં નગર પંચાયતમાંથી નગરપાલિકાના જે સભ્યો બધા છે એ બધા સારું કામ કરશે એવી અમને આશા છે. તમે શું કહેશો કાકા, આ જ્યારે ગ્રામ પંચાયત હતી ત્યારે અહીંયા કયા કયા કામો થયા અને અત્યારે શું સમસ્યા? ગ્રામ પંચાયત હતી ત્યારે કામો તો થયા જ છે, પણ આ નગરપાલિકા આવી એટલે એ વિશેષ કામ થવા જોઈએ, કારણ કે એનાથી ઊંચો દરજ્જો છે. એટલે એટલા માટે લાઇટ, રોડ, પાણીની અને બધી સુવિધા સારામાં મળે એવી આશા છે. અને યુવા પાક આવે અને ખંભેથી કામ ઉપાડી લે, બસ એવી આશા છે. અત્યારે આ વિસ્તાર છે કે ટંકારા શહેર છે, એમાં કોઈ સમસ્યા જોવા મળે કે? ના, કાંઈ સમસ્યા નહીં, કામ સારી રીતે જ ચાલે છે. અત્યારે 2 વર્ષથી આ જે હતું કામ નગરપાલિકા, અને અત્યારે આ જે ચૂંટણી આવી એટલે ચૂંટણી પછી વિશેષ કામ સારા થાય એવી આશા રાખી છીએ અમે. તમે શું કહેશો કાકા, આ નગરપાલિકા થઈ છે ને એને 2 વર્ષ જેટલો સમય થયો, ક્યાં ક્યાં નગરપાલિકામાં કામ ત્યાં, છેલ્લે ગ્રામ પંચાયત હતી ત્યારે શું કામો, ત્યારે લોકોને શું સુવિધા મળી? પંચાયતમાં તો જાણે બહુ સરસ કામ થયા છે બધાય, પણ એમાં થોડા જ તકલીફ શું કે પાણી આવે, ઘરે ઘરે આવે, કોઈ ટાઈમ ટેબલ નહીં. બૈરાઓને ક્યાંય જવું હોય બહારગામ કાંઈ કામકાજ હોય તો પાણી કંઈ આવે ખબર નહીં, પાણીવાળા આવીને ખખડાવે તો ખબર પડે કે પાણી આવ્યું, એનું કોઈ ટાઈમ ટેબલ નહીં. કચરાવાળો એની મરજી પડે ત્યાં આવે, ગટરવાળો 3 દી સુધી સાફ કરવા ન આવે. પછી આપણે કંઈ કામ ભૂગર્ભવાળાને તો હું તો ગામ ગયો હતો, અહીંયા પૂછીએ તો ઓફિસમાં તો સીતારામ કોઈ હતું જ નહીં. હતા વહીવટદાર, પણ હવે 2 ના, વાંકાનેર ને 2 વચ્ચે એક વહીવટદાર, તો ક્યાં ધ્યાન આપે? રજૂઆત સાંભળવાળું કોઈ નહીં કોઈ કામ કરવાવાળું. પણ હવે આ બોડી સરસ છે યુવાનોની, અને બધા સારા યુવાનો બધા, તો હવે એને બહુ સારા કામ કરવા માટે હું કેટલું કહીશ. અત્યારે થોડુંક કહી દઉં તમને. એક તો જાહેર શૌચાલય નથી આખા ટંકારામાં. બસ સ્ટેન્ડ પાસે જાઓ કે ગામમાં જાઓ, માણસને ક્યાંક જવું હોય તો સીતારામ ક્યાંય નહીં, પાટલું ભરાઈ દે. પહેલાં તો એ જરૂર છે. પાણીનું નિયમિત ટાઈમ ટેબલ. આંગણવાડીઓ જર્જરિત થઈ ગઈ છે. ગમે ત્યારે ચોમાસાની અંદર ગમે ત્યાં આંગણવાડીનો સ્લેબ પડી જશે, તમારે ફોટોગ્રાફી કરવી હોય કરી આવો, જાઓ. અને અંદર ચોમાસા પછી એટલા બધા ખડ ઉગે, નાગ, વીછી, પડકા નીકળે છે, તો કોઈના છોકરાને કાંઈ થયું તો કોણ જવાબદાર? લેખિતમાં આપ્યું ICDSમાં, કોઈ જવાબદાર નહીં. મેં લેખિતમાં આપ્યું, એનો આ જયેશ ભટાસણા સાક્ષી છે, એની ઓછી આજે પણ મેં રાખી છે. પણ જે કાંઈ કામ થાય ને, આવડું મોટું ગામ નહીં, બગીચો નહીં, જાહેર સ્ટેન્ડ પાણીના હશે કદાચ 2-3, બાકીના બૂચ મારી દીધા છે. પાણીવાળાના વિતરણના જે છે ને અધિકારીઓ વિતરણના બધા, એ બધા એના પાપે પછી જાહેર સ્ટેન્ડ બંધ થઈ ગયા છે. બગીચો નથી, રમતગમતનું મેદાન નથી, ટ્રેઝરી હજી નથી આવી, તાલુકો થયો તોય. બસ સ્ટેન્ડ છે પણ બસ ન આવે. તમારે મોરબી જવું હોય તો બસ ચડે, રાજકોટ જવું હોય તો તમારે લતી પર ચોકડી ઉભું રહેવાનું. આ બસ સ્ટેન્ડ શું કરવાનું? નાના મોટા છોકરાઓ ટાટ તડકા ચોમાસાના લઈને માયું ક્યાં ઉધી ઊભી છે. બસ સ્ટેન્ડ સરસ બનાવ્યું, એ ડેથરિયા સાહેબની મહેરબાની, પણ પછી અત્યારે બસ નથી આવતી, કોને કહેવું? આ બધું નિંભર તંત્ર. એસટીમાં રજૂઆત કરી, કોઈ જવાબ ન દે એસટી નિગમવાળા. એટલે આવી બધી સમસ્યાઓ છે. સારો બગીચો દિયો ગામને. અને આ બસની સમસ્યા તો બધા માટે છે, બધાને ઘરની મોટરું ન હોય, તો આવી બધી સમસ્યાઓ છે ને. સમસ્યાઓ તો જેમ ઉત્પન્ન થશે એમ કહેશું, પણ આ ખાસ કરવા જેવું છે. બસ સ્ટેન્ડમાં બસ ન આવે તો બસ સ્ટેન્ડ શું કામનું? જરૂરી છે. અત્યારે 5 દી પૂછશે પછી કહેશે જાઓ. આ તો સારું છે. યુવાનો આ વખતે મોટાભાગના અમારા એરિયાના છે, અને બધા સ્થાનિક કામ કરાવવાના. અમે એને માર્ગદર્શન આપશું, ભાઈ આ જરૂરી છે પ્રજા માટે. વ્યક્તિગતની વાત નથી કોઈની, નથી કોઈ પક્ષની કે આ કોંગ્રેસ કે ભાજપની. ગામના કામ કરો, જે કામ કરો એક વોર્ડમાં જીવ બધા વોર્ડમાં થવું જોઈએ, એક જ સરખું બધે, પક્ષપાત નહીં. આ હિન્દુનો એરિયો છે, ના મુસલમાનનો, આને મત નથી દીધા, આને એ કાંઈ નહીં. ગામનો વિકાસ કેમ થાય સૌ સાથે મળીને કરો,
અને આ યુવાનોને આપણે બહુ સારા મતથી વિજયી કરાવી અને ગામના વિકાસ કાર્યોમાં હરણફાળ ભરે ટંકારા અને આ યુવાનોને ફરી પાછું 5 વર્ષ પછી ધન્યવાદ દઈને આના ચોકમાં તમે આવો ને આપણે તમને શું કર્યા કામ એ તમને કહી એવી અપેક્ષા. કાકા આ ટંકારા આ વિસ્તાર છે બસ સ્ટેન્ડ અવળી દિશામાં હોવાની ઘણી વખત રજૂઆતો પણ થઈ છે, તો આનાથી નાગરિકોને કેટલી અત્યારે મુશ્કેલી પડે છે ને અન્ય કાંઈ અસુવિધા નાગરિકોને પડતી હોય તો એક બસ સ્ટેન્ડનો થોડોક આ બાજુ જાય ને તો એક પ્રોબ્લેમ છે, અંદર આવે તો અમુક બસ. અને બીજો એક પ્રશ્ન, સફાઈમાં કર્મચારી ઓછા છે. એ લોકોને અમે રજૂઆત કરી છે, નગરપાલિકાના ગ્રાન્ટ આવે છે, ગ્રામ પંચાયત કરતાં વધુ આવે છે, ગ્રાન્ટ વધુ આવે જ છે, પણ એના કર્મચારી નથી. પણ આ વખતે ટીમ એમ કહે છે, નવી જે કોઈ ટીમ આવે ઈ, કે અમે આ પ્રશ્ન અમે સોલ્વ કરશું એમ. બાકી તો આ સફાઈનો એક પ્રશ્ન છે, બાકી ટીમ સારી છે. આ આવશે જે આવે ટીમ સારી જ છે એકચ્યુઅલી. અને સફાઈમાં વધુ જેટલું કામ થાય એટલું સારું છે, કારણ કે આપણે પહેલેથી જ આ છે કે સફાઈ ઉપર ધ્યાન દેવું તો એ થાય તો સારું છે એના માટે. બાકી ટીમને તમારી એબીપી અસ્મિતાને ધન્યવાદ કે અમારા ગામની તમે મુલાકાત લીધી. જ્યારે ગ્રામ પંચાયત હતી ત્યારે નગરપાલિકા બની તે પહેલાં ત્યારે પણ આવા બધા પ્રશ્ન રહેતા કે ત્યારે કાંઈ પ્રશ્ન નહોતા? ત્યારે હતા, પાણીનો સફાઈનો હતો, પણ છેલ્લા 10 વર્ષ ત્યાં નર્મદા આવ્યા પછી લગભગ 90% સોલ્વ થઈ ગયો છે. લગભગ 90% સોલ્વ થઈ ગયો છે પાણીનો. પણ ક્યારેક લાઇટના હિસાબે અનિયમિતતા હોય, ક્યારેક પણ લગભગ નથી હોતું. પહેલાં જેવું નથી અત્યારે. સારું છે, બહુ સારું છે, બહુ સારું છે. લાઇટની હોય કે પાણીની એની સુવિધા હોય કે સફાઈની હોય એ નિયમિત રીતે થતું હોય? હા, લાઇટ તો અગાઉ જાણ થઈ જાય છે કે 4 કલાકનો કાપ હોય છે, અગાઉ જાણ થઈ જાય છે, પણ બહુ ઓછું. લાઇટનો કાપ એ બહુ મહિને ઉનાળામાં ક્યારેક આવે છે, 15 દી એકવાર 3 થી 4 કલાકનો. લાઇટનું પાણીનું બહુ સારું છે, બહુ સારું એટલે અતિ સારું. એમાં કાંઈ બે મત વગરની વાત છે. કાકા તમે શું કહેશો? હવે પહેલાં ગ્રામ પંચાયત હતી ને હવે નગરપાલિકા થઈ છે. ગ્રામ પંચાયત કરતાં નગરપાલિકામાં હવે વેરો પણ વધશે, તો લોકોને કેવી જરૂરિયાતો જોઈએ? કારણ કે વેરો વધે તો સામે સુવિધા પણ લેવી લોકોને જોતી હોય, તો કેવી જરૂરિયાતની લોકોને જરૂર હોય? પહેલાં તો જાણે ટંકારામાં સફાઈ કામદાર વધારવાની જરૂર છે. ગામ પ્રમાણે સફાઈ કામદાર ઓછા છે એટલે એક બરાબર. અને બીજું સરકારી દવાખાનું ત્યાં પૂરતો સ્ટાફ નથી, એમ્બ્યુલન્સ નથી, એટલે આ થોડાક પ્રશ્નો છે. અને એક બસ સ્ટેન્ડનો પ્રશ્ન છે કે એક સાઈડની બસ નથી આવતી, એક સાઈડની જ આવે છે. બસ આ 2-3 પ્રશ્ન છે, બાકી તો બધું સારું જ છે. હવે જ્યારે નગરપાલિકાની ચૂંટણી અત્યારે છે અને નવી બોડી કે જે કોઈ ચૂંટાઈને આવશે એના પાસેથી કેવા કામની માણસોને તમે આશા રાખી રહ્યા છો સ્થાનિકો, કે કેવા કામ હોય તો નાગરિકોને સારું રહે ને એને સારી સુવિધા મળે? હવે આમાં આ વખતે બધાય પક્ષે યુવા બોડી મૂકી છે, એટલે ટંકારામાં જે પ્રાણ પ્રશ્નો છે, જે બેઝિક લાઇટ, પાણી, રસ્તા, સફાઈ, બસ આના ઉપર ખાસ ધ્યાન દઈએ એ અપેક્ષા. આપણી સાથે વડીલો જોડાયા હતા ને વડીલોએ કીધું કે ઘણા બધા પ્રશ્નો છે, લાઇટ, પાણી, ગટરની એની સુવિધાઓ મળી રહી છે, પણ ક્યારેક અસુવિધાના હિસાબે નાગરિકોને મુશ્કેલી ભોગવવી પડતી હોય છે. તો ખાસ કરીને જે બસ સ્ટેન્ડનો મુદ્દો છે, બસ સ્ટેન્ડ વિરુદ્ધ દિશામાં હોવાથી નાગરિકોને જે મહા મુસીબતનો સામનો કરવો પડતો હોય છે અને અવર જવર વાહન વ્યવહારમાં પણ એમને મુશ્કેલી પડતી હોય છે. તો આવા બધા પ્રશ્નોને લઈ અને એબીપી અસ્મિતાની ટીમે નાગરિકો સાથે વાતચીત કરી હતી અને હવે આવનારા દિવસોમાં આ જે તમામ લોકો છે તે પોતાના નગરસેવક ચૂંટી અને જે પોતાની જે સુવિધા છે તે સુવિધામાં વધારો કરશે તેવી આશા તેઓ રાખી રહ્યા છે. પાર્થ પટેલ, એબીપી અસ્મિતા, ટંકારા.